તો જે મારા દોસ્તો, તો આપણે પહેલા વાત કરી હતી કે આરટીના ફોર્મ બહાર પડવાના છે. તો આરટીના ફોર્મ બહાર પડી ગયા છે, તો એના માટે શું ડોક્યુમેન્ટ જોઈશે અને કઈ તારીખથી શરૂ થઈને લાસ્ટ કઈ તારીખ છે, બધી જાણકારી તમને આપી દઈએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને મહત્વપૂર્ણ વિડીયો છે, તો આ વિડીયોને લાઈક કરવાનું અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં ભાઈ. જય મહારાજ સંજયભાઈ. જય મહારાજ. તો અમારા જે ફોલોઅર મિત્રોને જણાવો ને કે આરટીના ફોર્મ બહાર પડ્યા છે, તેના માટે શું ડોક્યુમેન્ટ જોઈશે અને તારીખ, બધી માહિતી આપો ને. બીજું આજથી જ આપણા આરટીના ફોર્મ ચાલુ થઈ ગયા છે. જે ગવર્મેન્ટની ગાઈડલાઈન આવી છે, ગાઈડલાઈન પ્રમાણે 4/4/2026 ના રોજ ચાલુ થવાના હતા. એટલે આજથી જ ફોર્મ ચાલુ થઈ ગયા છે. એના માટે ડોક્યુમેન્ટ છે ને એ તમને સમજાવી દઉં છું. બાળકનું આધાર કાર્ડ, બાળકનું પાસપોર્ટ સાઇઝનો ફોટો, માતા પિતાનો આધાર કાર્ડ, આવકનો દાખલો, રેશન કાર્ડ, પછી ચૂંટણી કાર્ડ એડ્રેસ પુરાવા માટે, પછી લાઇટ બિલ હોય તો લાઇટ બિલ ચાલશે, પછી જાતિનો દાખલો લાગતું વળગતું હોય તો ઠીક છે. તો પછી સિંગલ છોકરી હોય તો એના માટે સિંગલ ચાઇલ્ડ સર્ટિફિકેટ આવે છે, તે બી જોશે. જો આંગણવાડીમાં તમારું બાળક ભણ્યું હોય તો આંગણવાડીમાંથી સર્ટિફિકેટ બી લઈ લેવાનું. તેના કારણે તમારા બાળકનું એડમિશન પ્રાયોરિટીમાં મળી રહેશે. તો સંજયભાઈ, આ લાસ્ટ તારીખ કઈ છે ફોર્મ ભરવાની? બ્રિજેશભાઈ, એની તારીખ છે ને 4 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ફોર્મ ભરાશે. અચ્છા, કેટલા ટાઈમની અંદર ફોર્મ ભરી દેવાના બધા. અચ્છા. અને જેને ફોર્મ ભરવું હોય તો અહીંયા આવવા માટેનું લોકેશન અને ટાઈમિંગ શું છે તમારી શોપનું, એ પણ જણાવો. સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી આપણે ઓપન જ હોય છે. બાય ચાન્સ બપોરે 1 થી 2 અંદર લંચ બ્રેક હોય છે. બટ કોઈ વાંધો નથી. આપણો ઓફિસે આવીને કોન્ટેક્ટ કરશે તો બી આપણો ઓફિસે હાજર થઈ જઈશું. બરાબર. અને એનું લોકેશન? આપણું લોકેશન એવું છે કે અહીં આગળ એસઆરપી નો રોડ છે, કપડવંજ રોડ, નવું રામાપીરનું મંદિર છે. એસઆરપી ની સામે જ પીએસ ડિજિટલ સેન્ટર. આપણું ઓનલાઈન અંદર પેજ બી છે, ફેસબુક પેજ બી છે, અને આપણો કોન્ટેક્ટ નંબર બી મળી જાય. કોન્ટેક્ટ કરી લેવો આપણો. અને આ ફોર્મની તો વાત કરી આપણે, તો એના સિવાય પણ તમે બીજું શું કામ કરો છો ઓનલાઈન? ઘણી બધી સર્વિસ આપણી પાસે છે. પછી પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, ઈ શ્રમ કાર્ડ છે, આયુષ્માન કાર્ડ છે, પછી સોલર લગાવીએ છીએ, રેશન કાર્ડની કેવાયસી કરીએ છીએ, વીમા કરીએ છીએ, પછી એસઆઈપી કરીએ છીએ, વગેરે વગેરે આપણે કરીએ છીએ. ઓકે. આભાર તમારો સંજયભાઈ. જય મહારાજ. જય મહારાજ.